યોમિક, જણાવો શું નવા આઈપીઓ અત્યારે ફિલહાલ આવી રહ્યા છે કે જેને કારણે પોસિબલી હવે સેકન્ડરી માર્કેટમાં પણ બઝ બનતો જોવા મળશે? બિલકુલ યસ, તમે જુઓ તો હવે જે રીતે હવે કહેવાય ને કે વરસાદની સિઝન શરૂઆત થઈ છે ને, એમ તમે જુઓ માર્કેટમાં પણ વરસાદ થવાનો છે હવે આઈપીઓનો. કારણ કે છેલ્લા કેટલા ટાઈમથી આપણને ખ્યાલ છે કે ગ્લોબલ તણાવ જે રીતનું હતું, જે રીતે માર્કેટના સેન્ટિમેન્ટ ખરાબ હતા, તમે જુઓ આઈપીઓ નહોતા આવતા. પરંતુ હવે તમે જુઓ જે રીતે શરૂઆત થઈ છે, ઇવન જૂન મહિનાથી તમે જો આ શરૂઆત આપણને ખાસ કરીને થઈ ગઈ છે. અને જૂન મહિનામાં તમે જુઓ તો 6 મહિનામાં તમે જો ખાસ કરીને જે મંદી રહી આઈપીઓની, અને એ આઈપીઓ જો ખાસ કરીને જો તમે નજર કરો તો અહીંયા ફાઇનલી ક્યાંક ને ક્યાંક કમબેક કરતું જોવા મળી રહ્યું છે. ટોટલ તમે જુઓ તો 3 મહિનામાં 60,000 કરોડના ટોટલ આઈપીઓ અહીંયા આવવાની અહીંયાથી શક્યતા જોવા મળી રહી છે. અને એમાં તમે નજર કરો તો લગભગ 50 કંપનીઓ જે છે કે જેમણે આઈપીઓ લોન્ચ કરવા તૈયાર પણ થઈ ગયા છે. અને એમાં તમે નજર કરશો તો જો ખાસ કરીને જે શેર માર્કેટમાં તમે જો તેજીથી રોકાણકારોની સ્વાભાવિક છે કે વિશ્વાસ તો વધ્યો છે. અને એવામાં જો આઈપીઓ આવશે એટલે સ્વાભાવિક છે કે હવે સેકન્ડરી સાથે પ્રાઇમરી માર્કેટ પણ કહેવાય ને માર્કેટમાં એક બઝ બનાવશે. અને તમે જુઓ તો ક્રૂડ ઓઇલનો ભાવ જે ઘટ્યા છે, જે રીતે સેન્ટિમેન્ટ સુધરે છે, જે માર્કેટને એક અલગ બૂસ્ટ આપણને આવતું જોવા મળી શકે છે. અને સાથે ગ્લોબલ તણાવ ઓછો થયો છે, એ પણ એક સપોર્ટિવ મળશે. અને જો સેબીની જો વાત કરીએ ખાસ કરીને તો ટોટલ 33,000 કરોડ જે છે કંપનીઓ અહીંયાથી ભેગા કરવાની છે. અને બીજી જો વાત કરીએ તો એમાં ટોટલ સેબી, એસબીઆઈ તમે જુઓ તો ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ જે છે એ આઈપીઓ પર પણ ખાસ કરીને માર્કેટની નજર રહેશે. એટલે કે એનએસઈ તો છે જ, પરંતુ એસબીઆઈનું મ્યુચ્યુઅલ ફંડ ઉપર પણ ક્યાંક ને ક્યાંક એક્શન માર્કેટ રાખી રહ્યું છે. એના સિવાય તમે જુઓ કે જે ન્યૂટેક કંપની ખાસ કરીને જેપ્ટો છે, જુનિપર ગ્રીન છે, સાથે તમે જોશો તો આપણને એલિવેટ કેમ્પેસિયસ, આ બધા છે કે જેમાં એક મજબૂત આપણને એક કહેવાય ને કે એક મોમેન્ટમ આઈપીઓમાં આપણને જોવા મળવાનું છે. તો સ્વાભાવિક છે કે આપણે અહીંયા રેડી થઈ જવું જોઈએ. જે રીતે આવી રહ્યા છે આઈપીઓ 37 તમે જુઓ તો સેબી મંજૂર આઈપીઓ થઈ ગયા છે, એટલે સેબી મંજૂરી આપી દીધી છે અને સપ્ટેમ્બર પહેલા લોન્ચ કરવા અહીંયા જઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે સપ્ટેમ્બર સુધી આઈપીઓ માર્કેટમાં એક મોટી ઉથલપાથલ આપણને જોવા મળી શકે. જે રીતે વાત કરીએ એ પ્રમાણે આઈપીઓનું જે કદ જે જોવા મળી છે સપ્ટેમ્બર સુધીમાં, એ પણ 27,000 કરોડથી પણ વધારે આપણને જોવા મળી શકે. એટલે સ્વાભાવિક છે કે જૂનથી તો શરૂઆત થઈ છે, પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં પણ આનાથી વધારે બમ્પર આઈપીઓ એક પછી એક આપણને દલાલ સ્ટ્રીટ ઉપર જોવા મળી શકે છે. યસ, તો આ બધી તૈયારીઓ હવે આપણે કરી લઈએ. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે.